નમસ્તે મિત્રો, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 95નું સોલ્યુશન જોશું. ગુજરાતી સાહિત્યમાં રોમેન્ટિક મિજાજના કવિ તરીકે કોણ ઓળખાય છે? ડી. પ્રિયકાંત મડિયા. નરસિંહ મહેતા પુરસ્કાર કઈ સાલથી આપવામાં આવે છે? એ 1999. વસુધા કોની કૃતિ છે? એ સુંદરમ. વિદિશા કોની કૃતિ છે? એ ભોળાભાઈ પટેલ. જયા જયન કોની કૃતિ છે? સી. કવિ જ્ઞાનાલાલ. ઈસરોની સ્થાપના કઈ સાલમાં થયેલ? ડી. 1969. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે? એ અમદાવાદ. અવરોધનો એકમ શું છે? ડી. ઓહમ. ચિરોડનું અણુસૂત્ર કયું છે? સી. CaSO4 2H2O. એક પાર્સેક બરાબર ખાલી જગ્યા. એ 3.26 પ્રકાશ વર્ષ. ઇન્ટરનેટ બ્રાઉઝર ઇઝ એ બી. વેબ બ્રાઉઝર. પછી ઘનમૂળ શોધવાનું છે. 70,07,04,969. તો તેનું ઘનમૂળ શોધવાનું છે. હવે અહીંયા આપણે શું કરવાનું? ઓપ્શન એક પછી એક ચેક કરવાના. તો જોઈએ પહેલાં ઓપ્શન એ આપેલો છે 91, બરાબર. તો 91 આપેલા છે, તો એમાં એકમનો અંક કયો છે? 1 છે. તો 1નો ઘન કેટલો થાય? તો 1 × 1 × 1 બરાબર 1 થશે, બરાબર. તો 1નો ઘન, તો અહીંયા આપણે એકમનો અંક કયો આપેલો છે? 9 આપેલો છે, તો તે ઓપ્શન ના આવે, બરાબર. હવે બી ઓપ્શન, તો 87. તો 87 આપેલા છે, તો 7નો વર્ગ, 7 × 7 × 7, બરાબર. તો 7 × 7 કેટલા થશે? 49. 49 × 7 એટલે કે 9 અને 7નો ગુણાકાર 63 થશે. તો 63માં એકમનો અંક કયો આવ્યો? 3. અહીંયા કેટલો આપેલો છે? 9. તો બી ઓપ્શન પણ નહીં આવે. સી ઓપ્શન, તો સી ઓપ્શનમાં 94 આપેલા છે, તો 94માં એકમનો અંક કેટલો આપેલો છે? 4 આપેલો છે. તો 4નો ઘન કરવાનો. 4નો ઘન 4 × 4 × 4, તો 4 × 4 × 4 એટલે 64 થશે. તો એકમનો અંક કયો આવેલો છે? 4. આપણે કેટલા જોઈએ? 9 જોઈએ. તો સી ઓપ્શન પણ નહીં આવે. ડી ઓપ્શન, તો ડી ઓપ્શનમાં 89 આપેલા છે, એટલે કે એકમનો અંક 9 આપેલો છે. 9નો ઘન, તો 9નો ઘન 9 × 9 × 9, તો 81 × 9, એટલે કે 9 × 9 81 × 9, તો 1 × 9 કેટલા થશે? 9 થશે, બરાબર. એકમના અંકનો ગુણાકાર 9, તો તે આવી ગયો છે 9, બરાબર. તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ. કમ્પ્યુટરમાં વર્ડમાં કેટલા મેનુ હોય છે? તો ડી 10. પરમ સુપર કમ્પ્યુટરના શોધકનું નામ શું છે? બી. વિજય ભટકર. એક્સેલમાં કેટલા પ્રકારના ગ્રાફ મળી શકે છે? એ 12. MS વર્ડમાં કયા બાર પર કર્સરનું સ્થાન પેજ નંબર, ઇન્સર્ટ કે ઓર ટાઈપ મોડ વગેરેની સ્થિતિ જોવા મળે છે? ડી. સ્ટેટસ બાર. ફાઇન્ડ નેક્સ્ટ માટેની શોર્ટકટ કી કઈ છે? ડી. F2. ઈમેલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે? બી. હોસ્ટ નેમ. HTML દસ્તાવેજોને આ પ્રકારથી સેવ કરાય છે? એ આસ્કી અક્ષર. 71 × 29 + 27 × 15 + 8 × 4. હવે આમાં આપણે કઈ સંખ્યા આવે તેના બરાબર તે શોધવાનું છે. તો 31 ×
તો પહેલાં આપણે અહીંયા એક ઓપ્શન એવો આપેલો છે, આપેલ પૈકી એક પણ નહીં. જો આ ના આપેલો હોત તો જે મેં ઘનમૂળમાં જે રીત કરાવી તે જ આવે, બરાબર. પણ આપેલ પૈકી એક પણ નહીં ઓપ્શન આપેલો છે, એટલે આપણે ગુણાકાર કરવો જ પડે. તો 71 ગુણ્યા 29. તો જોઈએ આપણે, તો 71 ગુણ્યા આપણે 30 કરીએ, તેમાંથી 71 બાદ કરીએ તો આપણે 71 ગુણ્યા 29 મળી જાય. તો ગુણાકાર કરીએ આપણે, તો 3 એકુ 3 અને 7 તેરીને 21 માંથી 71 બાદ, એટલે કે 21 30 માંથી 71 બાદ તો 9, 12 માંથી 7 જાય તો 5, 0, 2, 20, 59. તો 20, 59 ભાગુ સબા નિયમ લાગુ કરીએ તો પહેલાં ગુણાકાર થાય, વત્તા 27 ગુણ્યા 15. તો આપણે 27 ગુણ્યા 15 છે, બરાબર. તો 27 ગુણ્યા અથવા તો 20 ગુણ્યા 15 કરીએ તો 15 દુ 30 થશે, એટલે 300 જવાબ મળશે આપણે. 20 ગુણ્યા 15 એટલે 300, ને 15 સત્તા 105, એટલે 5, 0 ને 4, 405 જવાબ મળશે. ને 8 ગુણ્યા 4 32 થશે. સરવાળો કરીએ આપણે તો 5 ને 2 7 ને 9 16, 4 ને 9 4 ને 2 એટલે કે 2496. સી ઓપ્શન. નીચેનામાંથી કયો વિકલ્પ એડિટર પ્રોગ્રામ દર્શાવે છે? એ નોટપેડ. 1008 ને ખાલી જગ્યા વડે ભાગતા એક પૂર્ણવર્ગ સંખ્યા મળે. તો આપણે શું કરવું પડે? 1008ના બધા જ અવયવ શોધવા પડે. તો 2 થી ભાગ ચલાવીએ તો આપણે મળશે 504. ફરી 2 થી ભાગ તો 2 દુ 4, 5 અને 2 એટલે કે 252. ફરી 2 થી ભાગ તો 12 દુ 24 ને 6 126, બરાબર. ફરી 2 થી ભાગ તો 6 અને 2 62 મળશે, સોરી 3 63 મળશે. એટલે કે આ તમે જો 2 દુ 4 અને 2 દુ 4 તે પૂર્ણ વર્ગ છે, 4 અને 4 પૂર્ણ વર્ગ છે. હવે 63ના આપણે અવયવ પાડીએ તો 63 એટલે 9 સત્તા 63. તો આપણે 9 પણ પૂર્ણ વર્ગ મળે, તો 7 એકુ 7, તો આ 7 છે, બરાબર. તો એક વધારે મળ્યા છે. જો તેને પૂર્ણ વર્ગ એવું કીધું છે કે ખાલી જગ્યા વડે ભાગતા એક પૂર્ણ વર્ગ સંખ્યા મળે, તો 7થી આપણે ભાગીએ તો પૂર્ણ બની જાય. અને ગુણતા એવું કીધું હોય તો 7થી ગુણવા પડે, બરાબર. ડી ઓપ્શન. ભૂપેન્દ્ર ખખ્ખરનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? સી ચિત્રકળા. બૈજુ બાવરાનું મૂળ નામ શું હતું? સી વૈજનાથ મિશ્રા. ચોથા મૈસૂર વિગ્રહ 1799 સમયે ગવર્નર જનરલ કોણ હતા? એ લોર્ડ વેલેસ્લી. ઉત્તરાજ મહોત્સવ ક્યાં ઉજવાય છે? સી મોઢેરા. 10 વસ્તુની પડતર કિંમત 8 વસ્તુની વેચાણ કિંમત બરાબર છે, તો લાભ ખોટના ટકા શોધો. તો 10 વસ્તુની પડતર કિંમત 8 વસ્તુની વેચાણ કિંમત બરાબર છે, બરાબર. તો લાભ જ થાય, બરાબર. તો 10 માઇનસ 8 ના છેદમાં 8 ગુણ્યા 100. તો 10 માઇનસ 8 એટલે 2 થશે, 2 ભાગ્યા 8 ગુણ્યા 100, 2 ચોક 8, 4, તો અહીંયા 25. બરાબર. તો સી 25% લાભ થશે. એ અને બી પાસેના પૈસાનો ગુણોત્તર કેટલો આપેલો છે? 2:1. જો એ અને બીને 2 રૂપિયા આપે તો પૈસાનો ગુણોત્તર કેટલો થાય છે? 1:1.
તો બંને પાસે શરૂઆતમાં કેટલા પૈસા હશે. હવે આપણે ધારી લઈએ આ એ અને બી ગુણોત્તર આપેલો છે 2:1, એટલે કે આની પાસે 2x રૂપિયા હશે અને આની પાસે x રૂપિયા, બરાબર. હવે એ બીને 2 રૂપિયા આપે છે, એટલે કે આ 2x છે એની પાસેથી એ છે ને 1 રૂપિયો એક્સને આપી દે, એટલે કે 2x - x કરવા પડે અને અહીંયા x + 1 કરવા પડે. તો ગુણોત્તર કેટલો થાય છે? 1:1. તો 2x - 1 ના છેદમાં x + 1 બરાબર 1/1. સામસામે ગુણાકાર. તો 2x - 1 બરાબર x + 1. 2x - 1 બરાબર x + 1. આ x બરાબરની પહેલી બાજુ જાય તો માઇનસ થાય, એટલે કે 2x - x x થશે ને -1 બરાબરની પહેલી બાજુ જાય તો 2 મળશે આપણે. તો બંને પાસે શરૂઆતમાં કેટલા રૂપિયા હશે? તો એ પાસે કેટલા થશે? 2 × 2 4 રૂપિયા, બરાબર. અને બી પાસે કેટલા રૂપિયા થશે? સોરી આપણે 2 રૂપિયા આપે છે, બરાબર. તો અહીંયા એવું આવશે એ અને બી બરાબર, આ 2x આ x, 2x - 2 આવશે, બરાબર. ને અહીંયા 2x x + 2 આવશે. આપણે ભૂલથી રૂપિયો લેવાઈ ગયો હતો, એટલે કે 2x - 2 અને બી પાસે x + 2 રૂપિયા વધશે. હવે એનો ગુણોત્તર કેટલો થશે? 1:1, એટલે કે આના બરાબર આ થશે 2x - 2 બરાબર x + 2. તો x બરાબર આપણે શું મળશે? 4 મળશે. હવે જોઈએ એ પાસે કેટલા રૂપિયા થશે? 2 × 4 8 રૂપિયા અને બી પાસે 1 × 4 એટલે 4 રૂપિયા. સી ઓપ્શન ₹8 અને ₹4. કિંમત ₹1600 સાદા વ્યાજે 2 વર્ષ અને 3 મહિનાનું ₹252 વ્યાજ આપે છે. વ્યાજનો દર શોધો. આર શોધવાના છે, બરાબર. હવે એ પી બરાબર આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ મળે, બરાબર. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ તો એ કેટલા આપેલા છે? તો એ માટે ફોર્મ્યુલા છે P 1 + R/100 n - P બરાબર 1600 રૂપિયા આપેલા છે. સાદું વ્યાજ આપેલું છે, બરાબર, એટલે આ નહીં આવે. I = PRN/100. I = PRN/100. હવે I કેટલા આપેલા છે? ₹252. તો 252 બરાબર P કેટલા આપેલા છે? 1600 રૂપિયા. આર શોધવાના છે. હવે અહીંયા ખાસ વસ્તુ એક યાદ રાખવાની, 2 વર્ષ અને 3 મહિના આપેલા છે. તો 2 વર્ષ એટલે 24 મહિના થાય, 1 વર્ષમાં 12 મહિના, તો 2 વર્ષમાં 24, 24 ને 3 27, બરાબર. તો 27 મહિના થશે ભાગ્યા 100. હવે આ 27ને વર્ષમાં કન્વર્ટ કરવા હોય તો ભાગ્યા 12 કરવા પડે, બરાબર. તો 0000 કેન્સલ. 4 4 4 × 4 16 ને 4 તેરી 12, 9 તેરી 27, બરાબર. તો 4 × 9 9થી ભાગ ચલાવીએ આપણે તો 9 દુ 18 થશે, 9 દુ 18, બરાબર. તો કેટલા વધશે? આપણે 72 વધશે ને 9 × 8 = 72, તો 7 × 28. તો આર કેટલા મળ્યા આપણે? આર મળ્યા 60%. સી ઓપ્શન. 45 કિમી પ્રતિ કલાકની ઝડપ ખાલી જગ્યા બરાબર છે. હવે ઓપ્શનમાં મીટર પ્રતિ સેકન્ડ આપેલા છે. જો મીટર પ્રતિ સેકન્ડ આપણે કિમી પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા હોય તો 5/18થી ગુણવા પડે. તો 5/18, 9 × 5 = 45, 9 દુ 18, 55 × 25, 5 × 5 = 25 ભાગ્યા 2, એટલે કે 25ના અડધા કેટલા થશે? 12.5. 12.5 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ હોય. એ ઓપ્શન.
એક કામ અમુક માણસો 60 દિવસમાં કરી શકે છે. જો 8 માણસો વધારે કામ કરે તો આ કામ કરતાં 10 દિવસ ઓછા થાય. કામની શરૂઆતમાં કેટલા માણસો હતા? આપણે ધારી લઈએ કે કામની શરૂઆતમાં x માણસો હતા, તો x ગુણ્યા 60 દિવસો લાગે, બરાબર. હવે જો 8 માણસો વધારે હોત, પહેલાં x હતા, હવે 8 માણસો વધારે હોય એટલે કે x વત્તા 8, કાઉન્સ ખાસ કરવાનો, બરાબર. જો 8 માણસો વધારે હોય એટલે કે x વત્તા 8 વધારે કામ કરે તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય છે? 10 દિવસમાં. તો ગુણ્યા 10, 0 0 કેન્સલ. તો 6 ગુણ્યા x એટલે 6x. અહીંયા શું થશે? x વત્તા 8. 10 દિવસ ઓછા લાગે તો અહીંયા 50 લેવા પડે, કેમ કે પહેલાં કેટલા દિવસ લાગતા હતા? 60 દિવસ. ને હવે 10 દિવસ ઓછા લાગે એટલે 60 માઇનસ 10 એટલે 50 દિવસ લાગે. તો 5x, 5 ગુણ્યા x એટલે 5x, ને 8 ગુણ્યા 5 એટલે 40. તો 6x માઇનસ 5x, x મળે આપણે, તો x બરાબર 40. તો શરૂઆતમાં કેટલા માણસો હશે? 40 માણસો હશે. ડી ઓપ્શન. કેટલામાં બંધારણ સુધારાથી મતદાનની લઘુત્તમ વય 21 થી 18 વર્ષ કરાય? તો એ 61માં બંધારણીય સુધારો. એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? ડી રાજ્યપાલ. લોકસભામાં વિરોધ પક્ષના સૌપ્રથમ નેતા કોણ હતા? બી રાવ સુભાગ સિંહ. અનુચ્છેદ ખાલીજગી અનુસાર રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માગી શકે છે? તો ડી અનુચ્છેદ 143. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની પસંદગી કરે છે? રાજ્યસભા આપેલું છે તો સી ઓપ્શન 12 સભા, અને લોકસભામાં 2, અને ટોટલ કીધું હોય તો કુલ કીધું હોય તો 14 આવશે. All the applicants blank and the result will be announced next week. C are to be ranked. A blank of Japanese artist stepped off the coach amidst a warm welcome. B trop. As he proved inefficient, the company blank him. D expelled. The cost of blank is rising rapidly in this city. D living. The meeting is blank because the funds have not arrived. B put off. Blank nature is beautiful in blank spring. D no article. One cannot eat blank cake and have it. C once. Knowledge is blank riches. A preferable to. He was arrested blank the change of theft. C on. What blank if you had missed your train? D would you have done? અંધે અંધે અંધારે મળ્યા જયમ તલમાં કોદરા પવ્યા કોની રચના છે? એ અખો. ચાપખાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? બી પોજા ભગત. એક માણસ અડધી મુસાફરી 6 કિમી પ્રતિ કલાકની ઝડપે અને બાકીની અડધી મુસાફરી 3 કિમી પ્રતિ કલાકની ઝડપે કરે છે. મુસાફરીની સરેરાશ ઝડપ શોધો. તો 2 ગુણ્યા 6 ગુણ્યા 3 ને 6 વત્તા 3નો સરવાળો 9, તો 3 તેરી 9 ને 3 દુ 6, તો આપણે કેટલા મળશે? 2 ગુણ્યા 2 4. તો મુસાફરીની સરેરાશ ઝડપ કેટલી થશે? બી ઓપ્શન 4 કિમી પ્રતિ કલાક. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લખો. તો એ પાઈ આર એલ. આર એટલે ત્રિજ્યા અને એલ એટલે તિર્યક ઊંચાઈ. બી આપેલું છે પાઈ આર સ્ક્વેર એચ, બરાબર. તો તે નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર છે. સી આપેલું છે પાઈ આર એચ, તો આવું કોઈ સૂત્ર નથી.
ને ડી આપેલું છે 2πr/h. તો તે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે. બરાબર. એક લંબચોરસ પોલો મેદાનનું ક્ષેત્રફળ આપેલું છે 460 ચોરસ મીટર છે. જો તેની લંબાઈ તેની પહોળાઈ કરતાં 15% વધુ હોય તો તેની પહોળાઈ ખાલી જગ્યા મીટર હશે. હવે અહીંયા આપણે લંબાઈ તેની પહોળાઈ કરતાં 15% વધુ છે, એટલે કે પહોળાઈ બી કહેવાય, બ્રીથ, ને લંબાઈ એલ, એટલે કે આપણે પહોળાઈ એક્સ ધારી લઈએ તો લંબાઈ કેટલી છે? 15% વધુ છે. તો શું કરવું પડે? આપણે એક્સ વત્તા એક્સ ગુણ્યા 15/100, 5 તેરી 15, બરાબર, ને 20 પંચા 100, 5 5 કેન્સલ. તો આપણે શું મળશે? 20 વત્તા 3 એટલે કે 23x/20, એટલે કે આપણે બ્રીથ એક્સ મળશે અને જ્યારે લંબાઈ કેટલી મળશે? 23x/20. હવે આપણે ક્ષેત્રફળ આપેલું છે 460, એટલે કે એક્સ લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એક્સ ગુણ્યા આપણે શું કરવું પડે? એક્સ ગુણ્યા 23x/20 બરાબર 460. તો 23 દુ 46 થાય, તો અહીંયા આપણે 20 મળશે. તો એક્સનો વર્ગ બરાબર 20 ગુણ્યા 20, એક્સનો વર્ગ બરાબર 20 ગુણ્યા 20. તો આપણે એક્સ બરાબર શું મળશે? 20 મળશે. તો આપણે પહોળાઈ મળી ગઈ 20. સી ઓપ્શન. ગ્રામ પંચાયત કયો વેરો ઉઘરાવી શકતી નથી? બી વાણિજ્યિક વેરો. એક વ્યક્તિ તરફ સંકેત કરતા એક પુરુષ કહે છે, આ કોઈ પુરુષ છે, બરાબર, ના વ્યક્તિ છે, એના ઉપર સંકેત કરતા કહે છે કે તેમની બહેન, એટલે કે આ વ્યક્તિની બહેન, બરાબર, બહેનના પિતા, બરાબર, એટલે કે આ વ્યક્તિના બહેનના પિતા, તો તે વ્યક્તિના પણ પિતા જ થાય, બરાબર. તો એ મારી પત્નીના કાકા છે, એટલે કે આ પુરુષ છે તેની પત્નીના કાકા છે, પત્ની, બરાબર, એના કાકા છે. તો એના કાકા કોણ છે? આ, બરાબર. તો તે વ્યક્તિ પુરુષ સાથે કેવી રીતે સંબંધિત હશે? તો તે વ્યક્તિ તેનો સાળો જ હોય, બરાબર. તો બી ઓપ્શન. સમાનાર્થી શબ્દ આપો. વેણિયા એ કપાસના છોડ. નીચેનામાંથી કયા રાજ્યમાં પંચાયતી રાજ વ્યવસ્થા નથી? મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલય. તો ડી ઓપ્શન આપેલ તમામ. પંચાયત માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી? તો બંધારણ સૂચિત સંસ્થા છે, તો તે સાચું છે. રાજ્ય સરકાર સંચાલિત સંસ્થા, તો તે ખોટું છે. ગ્રામ વિસ્તાર માટેની સંસ્થા, તે પણ સાચું. ને સ્વશાસનની સંસ્થા, તે પણ સાચું. એટલે આપણો સાચો આન્સર આવશે બી ઓપ્શન, રાજ્ય સરકાર સંચાલિત સંસ્થા. ખોટી જોડણી શોધો. એ દુહિતા. વિરુદ્ધાર્થી શબ્દ શોધો. લાઘવ. સી ગૌરવ. One word substitution of road bordered with trees. B. Boulevard. Find the corrective spelled word. તો A. Maneuver. Direct indirect speech. Call the first. ફર્સ્ટ આવશે, FIRST. ફર્સ્ટ વિટનેસ. સેડ ધ જજ. તો જજ શું કરે? કમાન્ડ જ કરે, બરાબર. તો એ ધ જજ કમાન્ડેડ ટુ કોલ ધ ફર્સ્ટ વિટનેસ. સંઘના હિસાબોને લગતા CAGના કેગના અહેવાલનો કોને સુપ્રત કરવામાં આવે છે? તો તે રાષ્ટ્રપતિને સુપ્રત કરવામાં આવે છે. ગુજરાતમાં ચાપ વંશની રાજધાની કઈ હતી? એ વઢવાણ. ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતું? સી અમરસિંહ ચૌધરી.
મહાગદ્રત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ડી પુરુષોત્તમ દાસ. ચાવડા વંશનો અંતિમ શાસક કોણ હતો? તો ડી સામતસિંહ. નીચેના પૈકી કોણ સંસદમાં બંને ગૃહમાં બોલી શકે છે? સી એટર્ની જનરલ. છંદ ઓળખાવો. કદી મારી પાસે વનતણા હોત કુસુમો. એ શિખરેણી. અલંકાર ઓળખાવો. વૃક્ષો ઋતુની રાહ જોતા રહે છે. તો ડી સજીવારોપણ. વિભક્તિ ઓળખાવો. ઝાડ પરથી પાન પડ્યું, તો આ છૂટું થવાની ક્રિયા દર્શાવે છે, એટલે કે અપાદાન વિભક્તિ. એ ઓપ્શન. તાપી અને નર્મદા નદી વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? તો એ સાતપુડા. ચેન્જ ધી વોઇસ. ધ સ્ટોર્મ ડીડ મચ ડેમેજ. એ મચ ડેમેજ વોર ડન બાય ધ સ્ટોર્મ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. કોતરની બે બાજુનો ખાયો. સી ખોભણ. રૂઢિપ્રયોગનો અર્થ આપો. તુમડીના કાંકરા. એ સમજી ન શકાય તેવી વાત. સંધિ છોડો. પ્રેષક. બી પ્ર વત્તા ઈક્ષક. દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે? સી ગોદાવરી. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. પેજ. સી ચોખાની ઘેંસ. સિનોનિમ્સ ઓફ ટ્રાન્સિટ. એ ટેમ્પરરી. સિનોનિમ્સ ઓફ કમ્પેન્સેટ. બી એટોન. એન્ટોનિમ્સ મંડન. સી એક્સ્ટ્રાઓર્ડિનરી. એન્ટોનિમ્સ ઓફ એરાડિકેટ. એ ક્રિએટ. ઇડિયમ્સ ઓફ સ્ટેન્ડ ઓફિસ. સી અનફ્રેન્ડલી. ગદ્ય અને પદ્ય બંનેમાં રચાયેલ વેદ કયો છે? એ યજુર્વેદ. મહાબલીપુરમના રથ મંદિર કયા વંશના રાજાએ બનાવ્યા? એ પલ્લવ. આગ્રાની કઈ ઇમારત માસ્કોના સેન્ટ કેથેડ્રલની જેમ છે? મોતી મસ્જિદ. મૈત્રક વંશના કયા શાસક હર્ષવર્ધનના જમાઈ હતા? તો બી ધ્રુવસેન બીજો. વર્લ્ડ બ્રેન ટ્યુમર ડે તથા વિશ્વ સમુદ્ર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો ડી 8 જૂન. અમદાવાદ જિલ્લામાં પ્રથમ સાંસ્કૃતિક વનનું નિર્માણ ક્યાં કરવામાં આવશે? ડી જડેશ્વર ઓઢવ ખાતે. ભારતમાં લોકસભાની ચૂંટણીની સાથે નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ન હતી? તો સી ત્રિપુરા. લીલિયા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? સી અમરેલી. સિનોર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? ડી વડોદરા. ગરમ પાણીના ઝરા ટુવા કયા જિલ્લામાં આવેલ છે? એ પંચમહાલ. ગુજરાતમાં ઓળખાતું સુગંધોનું શહેર એટલે? બી પાલનપુર.